अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। છેલ્લા વિડીયોની અંદર મેં તમને એક એક્સરસાઇઝ આપેલી હતી અને એ હતી એક્સરસાઇઝ નંબર 10 અને એની અંદર તમે જુઓ તો આપણે એક પ્રોગ્રામ બનાવવાનો હતો કે એ પ્રોગ્રામની અંદર આપણે સ્ટુડન્ટનો જે ડેટા છે એ સ્ટ્રક્ચરમાં સ્ટોર કરવાનો હતો અને ત્યાર પછી એ આખું સ્ટ્રક્ચર આપણે ફાઇલની અંદર સ્ટોર કરવાનું હતું। તો આશા છે કે તમે બરોબર એ બનાવ્યો હશે અને તમારો પ્રોગ્રામ સારી રીતે રન થતો હશે। મેં જે પ્રોગ્રામ બનાવ્યો છે એ તમને બતાવું તો અહીંયા ઇમ્યુલેટેડ C++ની અંદર આપણે 124 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું। 124 નંબરનો પ્રોગ્રામ જે સ્ટુડન્ટ મેનેજમેન્ટ છે એની માટે બનાવેલો છે। તો અહીંયા ઉપર કોમેન્ટમાં મેં બધી બાબતો લખેલી છે કે કેટલી વસ્તુ આપણે કરવી છે। ત્યાર પછી આપણે 3 લાઇબ્રેરી એડ કરેલી છે, જેની અંદર આપણે stdio એડ કરેલી છે, સ્ટાન્ડર્ડ લીબ એડ કરેલી છે અને graphic.h આપણે એડ કરેલી છે। અહીંયાથી મેં conio.h આ વખતે નથી એડ કરેલી, કારણ કે જેમ મેં દરેક મારા વિડીયોની અંદર કીધું છે એ પ્રમાણે જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધતો જાય એમ તમારે conio.h જે છે એ વાપરવાનું બંધ કરવાનું છે, કારણ કે નવા પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે એની અંદર તમે જોશો તો conio.h આપણે નથી વાપરી શકતા। હવે આપણે જોઈએ તો એક આપણે ગ્લોબલ સ્ટ્રક્ચર ડિક્લેર કર્યું। ગ્લોબલ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ ડેટા નામનું આપણે ડિક્લેર કર્યું। એની અંદર આપણે કેરેક્ટર નેમ લીધું 15 કેરેક્ટરનું, એક ગ્રેડ માટેનો વેરિયેબલ લીધો કેરેક્ટર, ત્યાર પછી ઇન્ટીજર વેરિયેબલમાં આપણે લીધું મેથ, સાયન્સ, SS, ઇંગ્લિશ અને સમ, અને ફ્લોટની અંદર આપણે લીધું એવરેજ। તો હવે આ સ્ટ્રક્ચર વિશે આપણે ઓલરેડી અગાઉ જોઈ ગયા છે કે આપણે બધા વેરિયેબલ કેમ આ રીતે લઈએ છીએ, એ બધી બાબતો આપણે ચર્ચા કરી ગયા છે, એટલે આપણે વધારે ચર્ચા નથી કરતા અહીંયા, પણ આપણે એટલું ખાલી જોઈ લઈએ કે આ ગ્લોબલ આપણે ડિક્લેર કર્યું છે। કેમ? કારણ કે આ બધા જ ફંક્શનની અંદર આપણે વાપરવું છે। જેમ તમે લોકલ અને ગ્લોબલ વેરિયેબલનો ડિફરન્સ જોઈ ગયા છો એ પ્રમાણે આપણે આને ગ્લોબલ લીધેલું છે। દર વખતે આપણે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ ડેટા એવું લાંબુ ના લખવું પડે એટલે આપણે ટાઈપ ડિફાઇન કરી દીધું કે સ્ટ્રક્ટ સ્ટુડન્ટ ડેટાને આપણે એકલું સ્ટુડન્ટ કહીશું। અને ત્યાર પછી આપણે આટલા ફંક્શન ડિક્લેર કર્યા, કારણ કે આપણે દરેક વસ્તુ ફંક્શનથી કરવી હતી એટલે પહેલું આપણે ગેટ ડેટા માટેનું એક ફંક્શન ડિક્લેર કર્યું કે જેની અંદર તમે જોશો તો void આગળ બતાવવામાં આવ્યું છે, એટલે બતાવે છે કે કોઈ પણ ડેટા છે એ રિટર્ન નહીં કરે અને અંદર પણ void છે, એટલે કોઈ ડેટા અંદર પણ નહીં આવે। ગેટ ડેટા માટેનું આપણે એક ફંક્શન ડિક્લેર કર્યું, બીજું આપણે ડિસ્પ્લે ડેટા માટેનું ફંક્શન ડિક્લેર કર્યું, ત્રીજું આપણે એડિટ ડેટા માટે કર્યું, ચોથું આપણે ડિલીટ ડેટા માટે કર્યું અને છેલ્લું આપણે ડિસ્પ્લે ગ્રાફ માટે કર્યું। તો આટલા આપણે ફંક્શન ડિક્લેર કર્યા અને એ ફંક્શનની બધાની અંદર તમે જોશો તો void છે। બીજું એક ફંક્શન પણ આપણે ડિક્લેર કરેલું છે, પણ એ હું નીચે બતાવીશ કારણ કે એ પ્રાઇવેટ ફંક્શન આપણે ડિક્લેર કરેલું છે। એટલે તો અહીંયા બધી વસ્તુ void છે કે અંદર પણ કોઈ ડેટા નથી આવતો અને રિટર્ન પણ કોઈ ડેટા નથી આવતો। ત્યાર પછી આપણે ઇન્ટ મેઇન લીધું, ચોઇસ માટે એક ઇન્ટીજર વેરિયેબલ લીધો ch, અને ત્યાર પછી આપણે ડુ વાઇલ લૂપ લગાવી, ત્યાર પછી આપણે કર્યું system.cls જે આપણે ક્લિયર સ્ક્રીનની જગ્યાએ કરેલું છે। તો અહીંયા આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને ત્યાર પછી આપણે આ એક નાનું મેનુ જેવું પ્રિન્ટ કર્યું સ્ટુડન્ટ મેનેજમેન્ટ માટેનું કે એન્ટર સ્ટુડન્ટ ડેટા, ડિસ્પ્લે સ્ટુડન્ટ ડેટા, એડિટ સ્ટુડન્ટ ડેટા, ડિલીટ સ્ટુડન્ટ ડેટા, પછી ડિસ્પ્લે સ્ટુડન્ટ ગ્રાફ અને છેલ્લે 6 નંબરમાં આપણે લખ્યું એક્ઝિટ। અને ત્યાર પછી આપણે લખ્યું એન્ટર યોર ચોઇસ। જે પણ ચોઇસ અહીંયાથી આપણે એન્ટર કરીએ એટલે કે આ 1 2 3 4માંથી કોઈ પણ નંબર આપણે એન્ટર કરીએ એ નંબર આ CHમાં સ્ટોર થશે અને નીચે આપણે સ્વિચ લીધેલું છે CHની સાથે કે આપણે આમાંથી કયો નંબર એન્ટર કર્યો છે। જો આપણે એક નંબર એન્ટર કર્યો એનો મતલબ આપણે ગેટ ડેટા કરવું છે, એટલે આપણે ગેટ ડેટા નામનું ફંક્શન કોલ કરીશું અને બ્રેક કરી દઈશું। એવી જ રીતે બધા ફંક્શન આપણે અહીંયાથી કોલ કર્યા છે કે જો 2 નંબર હોય તો આપણે ડિસ્પ્લે ડેટા કરવો છે, 3 નંબર હોય તો આપણે એડિટ ડેટા કરવો છે, 4 નંબર હોય તો આપણે ડિલીટ ડેટા કરવો છે, 5 નંબર હોય તો આપણે ડિસ્પ્લે ગ્રાફ કરવો છે, 6 નંબર હોય આપણે બહાર નીકળી જવું છે। એના સિવાયનું કંઈ પણ એન્ટર કર્યું હોય તો આપણને આ મેસેજ આપી દેશે કે પ્લીઝ એન્ટર 1 to 6 ઓનલી, અને ત્યાર પછી આપણે system.pause યુઝ કર્યું છે get chની જગ્યાએ। ત્યાર પછી આપણે while લૂપ લગાવી છે કે ch not equal to 6, જ્યાં સુધી 6 નહીં થાય ત્યાં સુધી એ બહાર નહીં નીકળે, આ ગોળ ગોળ ફર્યા જ કરશે ડુ while લૂપ, પણ જો 6 નંબર થઈ જશે તો એ બહાર નીકળી જશે અને અહીંયા રિટર્ન 0 કહીને અહીંયાથી આપણું મેઇન પૂરું થઈ જાય છે। તો આ પોઈન્ટ પર આપણું મેઇન પૂરું થઈ જાય છે। હવે પછી આપણે બધા ફંક્શન લખેલા છે, પણ હવે આ ફંક્શનની ચર્ચા કરીએ એ પહેલાં આપણે આ પ્રોગ્રામને રન કરીને જોઈએ કઈ રીતે આ પ્રોગ્રામ કામ કરે છે અને ત્યાર પછી આપણે એના દરેક એક ફંક્શનનો ઉપયોગ જોઈએ।
તો આપણે પહેલાં આને રન કરીશું. હું Alt+R કરીને રન કરું છું એટલે મને આ રીતનું એક મેનુ જોવા મળે છે. સ્ટુડન્ટ મેનેજમેન્ટ મેનુ છે અને એની અંદર 1 થી 6 વિકલ્પ આપણને જોવા મળે છે. પહેલો જ આપણે વિકલ્પ અત્યારે કરવાનો થશે કારણ કે આપણે અત્યારે કોઈ ડેટા એન્ટર નથી કરેલો એટલે આપણે પહેલાં બધો ડેટા એન્ટર કરવાનો થશે. તો આપણે પહેલો નંબર આપણે અત્યારે એન્ટર કરીશું કે એન્ટર સ્ટુડન્ટ ડેટા. તો એક નંબર હું અહીંયા એન્ટર કરું છું અને જેવું એન્ટર આપીશું એટલે આપણે પૂછશે કે એન્ટર સ્ટુડન્ટ ડેટા અને નેમ. તો હું નેમમાં અત્યારે હું મારું જ નામ નાખું છું અજય અને ત્યાર પછી હું એન્ટર આપીશ તો મને ઇંગ્લિશના માર્ક્સ પૂછશે કે ઇંગ્લિશના માર્ક્સ કેટલા. તો આપણે જેમ અગાઉ જોઈ ગયા છે પ્રોગ્રામમાં એમાં આપણે આની અંદર આપણે ABC ગ્રેડ પણ મળે છે અને એટલા માટે આપણે અલગ અલગ નંબર નાખીશું. અહીંયા ધારો કે હું 95 એન્ટર કરું છું, ત્યાર પછી હું 92 એન્ટર કરું છું, 94 એન્ટર કરું છું, 91 એન્ટર કરું છું. તો આ ડેટા થઈ ગયો આપણો. 4 જ સબ્જેક્ટ આપણે લીધા છે. તમે વધારે સબ્જેક્ટ લેવા માંગો તો લઈ શકો છો. પણ અત્યારે અહીંયા જોવા મળશે કે મને મેસેજ આપે છે કે સ્ટુડન્ટ ડેટા એડેડ ઇન ફાઇલ અને ત્યાર પછી આપણે શું કર્યું છે તો કે પ્રેસ એની કી ટુ કન્ટિન્યુ મેસેજ આપ્યો છે. એટલે હવે આ અત્યારે એક ડેટા સ્ટોર થઈ ગયો હશે. તો હું પહેલાં સ્પેસ બાર કરીશ એટલે પાછું મેનુ આવી જશે અને હવે આ મારે જોવું હોય તો હું ડિસ્પ્લે સ્ટુડન્ટ ડેટાની અંદર જઈને જોઉં એટલે કે હું 2 નંબર આપું અને એન્ટર કરું તો મને જોવા મળશે સ્ટુડન્ટ રિપોર્ટ કરીને એક આખો રિપોર્ટ મને જોવા મળે છે. એની અંદર એક નામ અત્યારે સ્ટોર થઈ ગયેલું છે, નંબર 1 છે, નેમની અંદર અજય લખેલું છે, બધા સબ્જેક્ટના માર્ક્સ લખેલા છે, સમ અને એવરેજ પણ છે અને છેલ્લે ગ્રેડ પણ આપણને સ્ટોર થયેલો જોવા મળે. તો આ એક સ્ટુડન્ટનો ડેટા છે. હવે આપણે અહીંયાથી એન્ટર કરીએ અને આપણે બીજા 2-3 ડેટા એન્ટર કરીએ. ફરી પાછો 1 નંબર કરીએ અને આની અંદર અત્યારે હું બીજો એક ડેટા એન્ટર કરું છું. 75ની રેન્જની અંદર એ કરીશું. આ ડેટા પણ સ્ટોર થઈ ગયો હશે અને તમે 2 નંબર કરશો તો તમને જોવા મળશે કે બીજા નંબરનો પણ ડેટા સ્ટોર થઈ ગયો છે. તો આપણને જોવા મળે છે કે બરોબર ડેટા સ્ટોર થઈ શકે છે એ આપણને જોવા મળ્યું. હવે આની અંદર મારે ત્રીજા નંબરનું એટલે કે એડિટ ડેટા કરવું હોય તો હું 3 નંબરનું કરી શકું કે મારે 3 નંબરનું કરવું છે એટલે હું 3 નંબરનો ડેટા આપીશ અને મને પૂછશે કે પ્લીઝ એન્ટર નેમ ઓફ સ્ટુડન્ટ. કયા સ્ટુડન્ટનો ડેટા ચેન્જ કરવો છે. તો ધારો કે મારો ડેટા ચેન્જ કરવો છે અજય નામનો અને હું એન્ટર આપીશ તો મને તરત પાછું પૂછશે કે સ્ટુડન્ટ નેમ આપણે બદલવું હોય તો પણ અહીંયાથી બદલી શકીએ. આપણે પાછું અજય જ એન્ટર કરું છું અને આ વખતે હું આપણને ખબર પડે એટલે બધા 50ની રેન્જની અંદર આપું છું. એટલે કે હું અહીંયા 50 આપું છું, બધા 50 જ આપું છું જેથી આપણને ખબર પડે કે આ ડેટા ચેન્જ થઈ ગયો છે કે નહીં. તો જો હું આ એન્ટર આપીશ તો તરત મને જોવા મળશે કે રેકોર્ડ અપડેટેડ અહીંયા મેસેજ આપી દે છે અને ત્યાર પછી પ્રેસ એની કી થઈ જાય છે. તો આ સ્પેસ બાર આપીશું તો પાછું મેનુ આવી જશે. હવે 2 નંબર હું કરીશ તો અહીંયા જોવા મળે છે કે મારો જે ડેટા હતો એ પહેલાં આપણે 90ની રેન્જમાં આપેલો હતો એ બધો 50ની રેન્જમાં થઈ ગયો અને એનો ગ્રેડ પણ બદલાઈ ગયો. તો આ રીતે આપણે ડેટા જે છે એને બદલી શકીએ છીએ. હવે એ ડેટાને આપણે ડિલીટ પણ કરી દઈ શકીએ છીએ. હવે એ પહેલાં આપણે એક કામ કરીએ કે આપણે પહેલાં ડિસ્પ્લે ગ્રાફ જોઈ લઈએ પછી આપણે ડેટાને ડિલીટ કરીએ. તો હું 5 નંબર જો આપું છું તો અહીંયા શું થશે તો કે આપણને આ રીતે સ્ટુડન્ટનો ડેટાનો ગ્રાફ દેખાશે આપણને કે સ્ટુડન્ટ ગ્રાફ કરી અને નીચે તમે જોશો તો 2 નામ મને જોવા મળે છે અને એ લોકોના માર્ક્સના રેન્જ જોવા મળે છે. જેમ કે મારા બધા માર્ક્સ 50ની રેન્જમાં છે તો એ મને એવરેજના હિસાબે જોવા મળે છે અને સુજયના માર્ક્સ 70થી 75ની વચ્ચે છે તો એ અહીંયાથી આપણને ગ્રાફ જોવા મળે છે. અને ત્યાર પછી હું સ્પેસ બાર કે કંઈક એન્ટર આપું છું તો પાછું મેનુની અંદર આપણે આવી જઈએ છીએ. તો આ ગ્રાફ જોવા મળે છે. એક ડેટા પહેલાં ડિલીટ કરીને જોઈએ અને ત્યાર પછી હું તમને આ ફાઇલ કઈ રીતની બની છે બહાર એ પણ બતાવું અને ત્યાર પછી આપણે વધારે ડેટા હોય તો આ ગ્રાફ કઈ રીતે વધારે ચાલશે એ પણ આપણે જોઈ શકીએ. ડિલીટ ડેટા કરવા માટે ધારો કે આપણે 4 નંબરનો ઓપ્શન લઈએ છીએ અને અહીંયા મને તરત પૂછશે પ્લીઝ એન્ટર નેમ ઓફ સ્ટુડન્ટ. તો અત્યારે અજય નામ આપી અને એન્ટર આપીશ તો મને જોવા મળે છે કે મેસેજ આપે છે કે રેકોર્ડ ડિલીટેડ એટલે એ રેકોર્ડ ડિલીટ થઈ ગયો હશે. હવે હું પછી 2 નંબર કરી અને જોઈશ તો મને જોવા મળે છે કંઈથી અજય નામનો જે ડેટા હતો એ જતો રહ્યો અને એકલો સુજય નામનો ડેટા જ મને જોવા મળે છે. તો આ રીતે આપણે સ્ટોર કરી શકીએ. હવે હું તમને એ બતાવવા માગું છું કે કઈ રીતે આ બધો ડેટા સ્ટોર થઈ રહે છે અંદર. તો હવે ઘણા બધા ડેટા એન્ટર કરવાનો છે એટલે હું અત્યારે વિડીયોને પોઝ કરી અને બધા ડેટા એન્ટર કરી અને પાછું તમને બતાવું. એટલે આપણે પહેલાં 6 નંબર કરી અને આપણે બહાર નીકળી જઈશું એટલે આપણે આની અંદર આવી ગયા. તો હવે મેં બધો ડેટા પાછો એન્ટર કરી દીધો છે ને હું ફરી પાછું રન કરી અને તમને બતાવું કે મેં પાછું રન કર્યું અને ત્યાર પછી હું 2 નંબર એન્ટર કરું છું તો તમને જોવા મળશે કે આ બધો ડેટા મેં એન્ટર કરીને રાખેલો છે. કેમ કારણ કે વધારે ડેટા હશે તો આપણે એની અંદર બાબતોને જોઈ શકીશું. તો હવે આ તમે જોશો અત્યારે તો મેં આ બધો ડેટા એન્ટર કરીને રાખેલો છે અને હવે એની અંદર હું 5 નંબરનો વિકલ્પ એન્ટર કરીશ અને ત્યાર પછી એન્ટર કરીશ તો મને પહેલાં 7-8 વ્યક્તિ છે એ લોકોના ડેટા લઈ અને ગ્રાફ બતાવવામાં આવશે. અને નીચે તમે જોશો તો અહીંયા મને કહે છે કે પ્રેસ એન્ટર ફોર નેક્સ્ટ અને હું પછી એન્ટર કે કંઈ કી આપીશ
એટલે તમને જોવા મળશે કે બીજા સ્ટુડન્ટ બાકી હતા એનો મને અહીંયા ગ્રાફ જોવા મળે છે. એટલે ગમે તેટલા સ્ટુડન્ટ હોય આપણા એ બધાનો ગ્રાફ આપણને અહીંયા આ રીતના જોવા મળશે અને નેક્સ્ટ કરીને આપણે એ ગ્રાફને જોઈ શકીએ. અને જ્યારે બધા સ્ટુડન્ટ પતી જશે ત્યાર પછી આપણે એન્ટર આપીશું તો પાછું આપણું એની અંદર આવી જશે. અને ધારો કે હું એક વખત બંધ કરી દઉં, આ પ્રોગ્રામને હું બંધ કરી દઉં છું, ધારો કે 6 નંબર કરી અને મેં પ્રોગ્રામ બંધ કરી દીધો અને અહીંયા હું તમને બહાર નીકળીને તમને એ પણ બતાવું કે એની ફાઇલ બની ગઈ હશે. તો આપણે એને Alt F3 કરીને બંધ કરી દઈશું અને પણ Alt X કરીને બંધ કરી દઈશું. ટર્બોસીની TC નામના ફોલ્ડરની અંદર બિન ફોલ્ડરની અંદર આપણે અત્યારે છે. તો બિન ફોલ્ડરની અંદર અહીંયા એક સ્ટુડન્ટ ડેટા નામની, હવે મેં સ્ટુડન્ટ DAT નામની એક ફાઇલ બનાવેલી છે. એટલે તમે કોઈ પણ એક્સટેન્શન આપીને કોઈ પણ નામ આપીને આ ફાઇલ બનાવી શકો. તો અહીંયા મેં બનાવી છે student.dat. તો આ ફાઇલની અંદર બધો ડેટા સ્ટોર થઈ ગયો છે. અને હવે જો હું આને તમને રાઈટ સાઈડ બટન ક્લિક કરી અને એડિટ વિથ નોટપેડ કરીને બતાવું તો તમને જોવા મળશે કે બધો ડેટા એન્ક્રિપ્ટેડ હશે. એટલે તમને ડેટા અહીંયા જોવા નહીં મળે. આ રીતનું જ બધું જોવા મળશે. ટર્બોસીથી બનાવેલો પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામને રન કરશો તો એની અંદર આ ડેટા તમને જોવા મળશે અને આ ડેટા પરમનન્ટલી સ્ટોર થઈ ગયેલો છે. એટલે હું આને અત્યારે ક્લોઝ કરી દઉં છું. ફરી પાછું ઇમ્યુલેટેડ C++ ચાલુ કરું છું અને તમને એ જ ડેટા તમને પાછો બતાવું છું. તો ઇમ્યુલેટેડ C++ની અંદર તો 124 નંબરનો પ્રોગ્રામ આપણે જો પાછો ચાલુ કરીએ, પાછું આપણે રન કરીએ છીએ અને હવે 2 નંબરનું આપણે ડિસ્પ્લે કરીશું તો તમને જોવા મળશે કે બધો જ ડેટા અહીંયા સ્ટોર થઈ ગયેલો જ જોવા મળે છે. આ જે ડેટા છે એ પરમનન્ટલી સંગ્રહ થઈ ગયો અને હવે આપણે એ ડેટાની અંદર કંઈ પણ સુધારો વધારો કરવો હોય તો આપણે કરી શકીએ અને કંઈ પણ વસ્તુને ડિલીટ કરવી હોય તો આપણે ડિલીટ પણ કરી શકીએ. જેમ આપણે અગાઉ જોઈ ગયા છે કે આ બધી વસ્તુ થાય છે અને એના ગ્રાફ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ બાબત પરમનન્ટલી સ્ટોર થઈ ગઈ છે, એટલે કે ફાઇલની અંદર સ્ટોર થઈ ગઈ છે. તમે ગમે તેટલી વખત આ પ્રોગ્રામને બંધ કરશો કે ચાલુ કરશો એ ડેટા એમનો એમ જ રહેશે. તો આટલા ઓપ્શન આપણે કરવા છે. હવે 6 નંબર આપીને આપણે પહેલાં એક્ઝિટ થઈ જઈશું અને ત્યાર પછી આપણે બધા જે ઓપ્શન છે એની ચર્ચા કરીએ કે હવે જે એક ફંક્શન છે આપણે કઈ રીતે વાપરેલું છે. હવે ગેટ ડેટા આપણે ડેટા લેવા માટે છે તો એની અંદર આપણે ફાઇલ ટાઈપનો એક પોઇન્ટર વેરિયેબલ લઈએ છીએ, એને નામ આપીએ છીએ આપણે ફાઇલ. તો આપણે એક ફાઇલથી બધું વસ્તુ બનાવી છે એટલે આપણે ફાઇલ ક્રિએટ કરી એને આપણે અહીંયા ફાઇલ જ કહીએ છીએ. માય ફાઇલ પણ તમે કહી શકો, તો તમે કોઈ પણ નામ આપી શકો. ત્યાર પછી આપણે જે ઉપર સ્ટ્રક્ચર ડિક્લેર કરેલું હતું એ સ્ટ્રક્ચરનું આપણે સ્ટુડન્ટનું એક સ્ટુડ નામનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો. ત્યાર પછી ફાઇલની અંદર આપણે F ઓપન કર્યું કે ફાઇલ ઓપન, કયા નામની ફાઇલ ઓપન કરી તો કે student.dat નામની. હવે અહીંયા DAT મેં એક્સટેન્શન આપેલું છે, કોઈ પણ એક્સટેન્શન તમે આપી શકો, TXT પણ આપી શકો, તો ગમે તે એક્સટેન્શન તમારી રીતે તમે આપી શકો. આ નામ પણ તમે ગમે તે આપી શકો. તો આ બધી બાબતો આપણે ફાઇલ હેન્ડલિંગમાં જોઈ ગયા છે એટલે હું એની વધારે ચર્ચા અહીંયા નથી કરતો. પણ દરેક ફંક્શનમાં મેં શું કરેલું છે એ હું તમને સમજાવું છું. જો તમે મારા અગાઉના બધા વિડીયો બરોબર જોયા હશે તો આ હું જે સમજણ અત્યારે આપી રહ્યો છું એમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં હોય ને તમે બરોબર પ્રોગ્રામ બનાવ્યો હશે. સ્ટુડન્ટ ડેટા નામનો ફાઇલ બનાવી અને એમાં આપણે અપેન્ડ કરવું છે, એટલે કે આપણે દર વખતે એના એન્ડમાં વસ્તુને એડ કરતા જવું છે અને એટલા માટે અહીંયા A+ માટે આપણે ઓપન કરીએ છીએ. ત્યાર પછી આપણે ઇફ કમાન્ડ લીધો, નોટ ઇક્વલ ટુ માટે છે, એટલે કે નોટ નલ હોય તો પછી આપણે બધો ડેટા માંગવાનો છે. પહેલાં ક્લિયર સ્ક્રીન કરીએ છીએ, ત્યાર પછી આપણે એક મેનુ જેવું લખ્યું કે એન્ટર સ્ટુડન્ટ ડેટા, નેમ લીધું અને સ્કેનએફ કરીને આપણે stud.nameની અંદર એટલે આપણે જે ઉપર સ્ટ્રક્ચર બનાવેલું હતું એ સ્ટ્રક્ચરને આપણે સ્ટુડ કહીએ છીએ. અહીંયા સ્ટુડન્ટ માટે આપણે સ્ટુડ લીધેલું છે તો stud.nameની અંદર સ્ટોર કરી દીધું. એ રીતે ઇંગ્લિશના માર્ક લઈને આપણે ઇંગ્લિશમાં સ્ટોર કરી દીધા. %D થી આપણે એ સ્ટોર કર્યું. ત્યાર પછી મેથ્સના માર્ક લઈને આપણે %D થી મેથ્સમાં સ્ટોર કરી લીધું, સાયન્સમાં સ્ટોર કરી લીધું, SS માં સ્ટોર કરી લીધું. ત્યાર પછી આપણે સમ શોધી લીધું અને એવરેજ પણ શોધી લીધું. પણ હવે એવરેજની સાથે પણ અહીંયા આપણે કાસ્ટિંગ કરેલું છે. તો તમે જો આગળનો મારો કાસ્ટિંગનો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે આ જો આપણે ફ્લોટ નહીં કરીએ તો પછી શું થશે તો કે આ એવરેજની અંદર ફક્ત ઇન્ટીજર વેલ્યુ સ્ટોર થશે અને રિયલ વેલ્યુ સ્ટોર નહીં થાય. અને એટલા માટે આ આપણે કાસ્ટિંગ કરેલું છે. આપણને એવરેજ પણ મળી ગયું. ત્યાર પછી આપણે ઇફ કમાન્ડ લઈ અને એવરેજની ઉપરથી આપણે ગ્રેડ શોધ્યો, ગ્રેડ A, B, C કયો ગ્રેડ, અને જે ગ્રેડ મળે છે એ ગ્રેડ આપણે શું કરીએ છીએ તો કે આપણે સ્ટુડન્ટ ગ્રેડ નામના વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ છીએ. ત્યાર પછી આ આખું જે સ્ટ્રક્ચર મળ્યું આપણને એ સ્ટ્રક્ચરને આપણે F રાઇટ કરીએ છીએ. F રાઇટ એટલે કે ફાઇલમાં રાઇટ કરી દઈએ છીએ. કઈ ફાઇલની અંદર રાઇટ કરીએ છીએ તો કે આ ફાઇલ નામની ફાઇલમાં જે આપણે ઉપર બનાવી student.dat નામની ફાઇલમાં આપણે રાઇટ કરીએ છીએ. કયું સ્ટ્રક્ચર આપણે મેમરીમાંથી રીડ કરવાનું છે તો કે સ્ટુડ નામનું, અને એ સ્ટુડ નામ માટે કેટલી મેમરી એલોકેટ કરવાની તો કે સાઇઝ ઓફ સ્ટુડન્ટ જેટલી, અને એવા કેટલા સ્ટ્રક્ચર છે તો કે એવા એક સ્ટ્રક્ચરને એક વખતની અંદર આપણે
સ્ટોર કરીએ છીએ. જો આપણે એક કરતાં વધારે સ્ટ્રક્ચર પણ સ્ટોર કરી શકીએ, પણ અત્યારે આપણે એક સ્ટ્રક્ચર કરીને કર્યું છે. એટલે આ એક આખો ડેટા મળી જાય એટલે આપણે એ સ્ટ્રક્ચરને ફાઇલની અંદર રાઇટ કરી દઈએ છીએ. સ્ટુડન્ટ ડેટા એડેડ ઇન ફાઇલ આપણે મેસેજ આપી દઈએ છીએ અને ત્યાર પછી ફાઇલને આપણે ક્લોઝ કરી દઈએ છીએ. એટલે એક ડેટા આપણે એન્ટર કરી દઈએ, ત્યાર પછી આપણે પોઝ કરીને વેઇટ કરીએ છીએ. જો કોઈ પણ કારણસર આપણે ફાઇલને ના બનાવી શક્યા હોય, એટલે કે જો તમે નેટવર્ક વગેરે પર બેઠા હોય અને તમે ફાઇલ ના ક્રિએટ કરી શકો, તો પછી આ એલ્સની અંદર આવી જશે અને આ મેસેજ આપી દેશે કે નોટ એબલ ટુ ક્રિએટ એ ન્યૂ ફાઇલ. એ જ રીતે આપણે જો ડિસ્પ્લે ડેટામાં જઈએ, ફાઇલ ક્લાસને આપણે યુઝ કરીને આપણે એક પોઇન્ટર વેરિયેબલ બનાવ્યો ફાઇલ નામનો, ત્યાર પછી આપણે સ્ટુડન્ટનું એક સ્ટુડ નામનું સ્ટ્રક્ચર બનાવ્યું, સી નામનું એક કાઉન્ટર વેરિયેબલ લીધું અને એ 1 કરી દીધું અને ત્યાર પછી આપણે એફ ઓપન કરી, એટલે ફાઇલ ઓપન કરી. કઈ ફાઇલ? student.dat. પણ આ વખતે આપણે રીડ કરવા માટે ઓપન કરી છે, મારે ફક્ત રીડ જ કરવી છે. ચેક કરીએ છીએ કે ફાઇલ જ્યાં સુધી નલ ના થાય ત્યાં સુધી આ રોટેટ થયા કરવું જોઈએ. અને ધારો કે એવી ફાઇલ ના મળે, student.dat નામની ફાઇલ ના હોય, તો પછી આ મેસેજ આપી કે ફાઇલ નોટ ફાઉન્ડ અને ત્યાર પછી રોકાઈ જાય. પણ જો એને ફાઇલ મળી ગઈ હોય તો પછી આ પ્રિન્ટએફ કરશે કે સ્ટુડન્ટ રિપોર્ટ અને ત્યાર પછી હેડિંગ લખશે અને ત્યાર પછી while લૂપ લગાવશે અને એફ રીડ કરશે. પેલામાં ઉપર આપણે જોયું તો એફ રાઇટ કરેલું હતું, એટલે કે ફાઇલમાં આપણે રાઇટ કરતા હતા, અહીંયા આપણે ફાઇલમાંથી રીડ કરીએ છીએ. કઈ ફાઇલમાંથી રીડ કરવું છે? તો કે ફાઇલ નામની ફાઇલમાંથી કેટલા સ્ટ્રક્ચર રીડ કરવા છે? તો કે 1. અને એની સાઇઝ કેટલી હશે? તો કે સ્ટુડ સ્ટ્રક્ચર જેટલી. અને મેમરીમાં કયા વેરિયેબલમાં મૂકવું છે? તો કે મેમરીની અંદર સ્ટુડ નામના સ્ટ્રક્ચરની અંદર મૂકવું છે. તો આ રીડિંગ થઈ જશે, એટલે ફાઇલની અંદરથી જે ડેટા રીડ થશે એ પ્રિન્ટએફથી આપણે બધો સ્ક્રીનની ઉપર પ્રિન્ટ કરી દઈશું. અને એવું ક્યાં સુધી ચાલ્યા કરશે? જ્યાં સુધી ફાઇલમાંથી ડેટા મળ્યા કરશે ત્યાં સુધી. જ્યારે ફાઇલમાંથી કોઈ ડેટા મળશે નહીં, એટલે કે નલ થઈ જશે, ત્યારે ઓટોમેટિકલી આ while લૂપ બંધ થઈ જશે, નીચે આવી જશે, એફ ક્લોઝથી ફાઇલને ક્લોઝ કરી દઈશું. એ જ રીતે આપણે એડિટ ડેટામાં જોઈએ કે ભાઈ આપણે ડેટા સુધારીને પાછો ફાઇલમાં સ્ટોર કરવો છે. તો પહેલાં આપણે ફાઇલને ઓપન કરીશું અને એક ટેમ્પરરી ફાઇલ પણ આપણે ઓપન કરીશું. કેમ? કારણ કે આપણે ડાયરેક્ટલી ફાઇલની અંદર ડેટા નથી સુધારી શકતા અને એટલા માટે આપણે શું કરવાની જરૂર પડશે? તો કે આપણે એક ટેમ્પરરી ફાઇલ જોઈશે કે જેની અંદર આપણે ડેટાને મૂકીશું. ત્યાર પછી આપણે સ્ટુડન્ટનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરના પણ 2 સ્ટ્રક્ચર બનાવ્યા, એક સ્ટુડ સ્ટ્રક્ચર અને એક ટેમ્પરરી સ્ટ્રક્ચર. અને ત્યાર પછી આપણે સર્ચ નેમ નામનો એક વેરિયેબલ લીધો 15 કે આપણે કયું નામ સર્ચ કરવું છે એ જોવા માટે આપણે આ સર્ચ નેમ નામનો વેરિયેબલ લીધો. ત્યાર પછી એ નામ મળ્યું છે કે નહીં એ સર્ચ કરવા માટે ફાઉન્ડ નામનો એક વેરિયેબલ લીધો. ત્યાર પછી આપણે ફાઇલને ઓપન કરી, એફ ઓપનથી પહેલી ફાઇલ આપણે ઓપન કરી student.dat કે જેમાંથી આપણે રીડ કરવું છે, અને બીજી એક ટેમ્પરરી ફાઇલ લીધી, ટેમ્પ ફાઇલની અંદર સ્ટોર કરી છે અને એને આપણે temp.bin નામ આપેલું છે, અથવા એને tmp એક્સટેન્શન પણ તમે આપી શકો કે ટેમ્પરરી ફાઇલ છે કે જે પાછળથી આપણે ડિલીટ કરી દેવી છે. એટલે એકવાર આપણું ઓપરેશન પતી જાય પછી આપણે આ ફાઇલને ડિલીટ કરી દઈશું. તો આપણે ટેમ્પરરી ફાઇલ લીધી અને એ આપણે રાઇટિંગ માટે લીધેલી છે. ત્યાર પછી આપણે ફાઇલને ચેક કરીએ છીએ કે આ પહેલી ફાઇલ જે છે તે student.dat હોય જ નહીં, અહીંયા ટ્રુ થઈ જશે એટલે અહીંયા નીચે આવશે અને નીચે આપણને આ મેસેજ આપી દેશે. તો એ મેસેજ છે ઘણો નીચે છે એટલે આપણે જોઈશું તો છેક અહીંયા આપણને જોવા મળશે કે આપણને આ મેસેજ આપી દે છે કે ફાઇલ નોટ ફાઉન્ડ. પણ જો આ ફાઇલ મળી હોય તો આ બધો ઉપરનો પ્રોસેસ કરશે. તો હવે એ ઉપરનો પ્રોસેસ આપણે પહેલાં સમજી લઈએ કે જો ફાઇલ મળી હોય તો આપણને શું કરવાનું છે. એટલે આપણે અહીંયાથી ગયા હતા કે જો આપણે ફાઇલ ના મળી હોય તો પેલો મેસેજ આપવાનો, પણ જો મળી ગઈ હોય તો આપણે પહેલાં તો નામ પૂછવાનું કે કયા નામની અંદર આપણે ચેન્જ કરવું છે. એટલે આપણે લખીએ છીએ પ્લીઝ એન્ટર નેમ ઓફ સ્ટુડન્ટ. ધારો કે મેં તમને જેમ બતાવ્યું તે પ્રમાણે અજય નામ મેં એન્ટર કરેલું, તો એ સર્ચ નેમની અંદર અજય નામ સ્ટોર થઈ જશે સ્કેનએફથી. ત્યાર પછી આપણે while લૂપ લગાવી. while લૂપની અંદર પહેલાં આપણે રીડ કરીએ છીએ અને એ જો ના મળે ત્યાં સુધી આ while લૂપને આપણે રોટેટ કર્યા કરવાની છે. એટલે પહેલું નામ આની અંદર રીડ થશે. હવે પહેલું નામ રીડ થશે એ ચેક થશે સ્ટ્રિંગ કમ્પેરથી કે જે આપણે એન્ટર કરેલું નામ છે એ અને જે ફાઇલમાંથી આવ્યું એ નેમ સરખું છે. જો એ નેમ સરખું હોય તો પછી આપણે એ બધો ડેટા માંગવાનો છે કે, અને એ ડેટા જે આપણે નવો ડેટા લઈશું એ ટેમ્પરરી સ્ટ્રક્ચરની અંદર આપણે સ્ટોર કરીશું. ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં આપણે નેમ સ્ટોર કરીશું, ત્યાર પછી ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ બધાના માર્ક્સ આપણે સ્ટોર કરીશું. ત્યાર પછી આપણે આ બધો પ્રોસેસ, હવે આપણે એવું પણ કરી શક્યા હોત કે એન્ટર ડેટા માટેનો એક અલગથી ફંક્શન બનાવી દઈએ, પણ અત્યારે આપણે ડબલ વાર લખ્યું છે. ઉપર એન્ટર ડેટામાં પણ લખ્યું છે આ જ બધું અને ફરી પાછું આપણે એડિટ ડેટામાં પણ લખ્યું છે. તો જો કે આપણે એનું એક ફંક્શન પણ બનાવી દઈ શકીએ. તો આ ટેમ્પરરી ડેટાથી આપણે આ બધી વસ્તુ એની અંદર સ્ટોર કરી દીધી અને ત્યાર પછી આપણે ફાઇલમાં રાઇટ કર્યું. પણ આ વખતે આપણે જોઈશું તો કે જે ટેમ્પરરી ફાઇલ આપણે બનાવેલી છે એ ટેમ્પરરી ફાઇલની અંદર આપણે રાઇટ કરીએ છીએ. એટલે ટેમ્પરરી ફાઇલની અંદર આપણે એક જ સ્ટ્રક્ચર જે આપણે અપડેટ કર્યું
તે લખી દીધું. ત્યાર પછી આપણે શું કર્યું, સર્ચ નેમ આપણે મળી ગયું છે એવું મેસેજ માટે આપણે ફાઉન્ડ ઇક્વલ ટુ 1 કરી દીધું. ત્યાર પછી બહાર નીકળી ગયા. જો એને નામ નહીં મળે તો પણ એ રોટેટ થયા જ કરે છે. એટલે પછી દર વખતે બીજા નામ હશે, સર્ચ નેમ તો આપણે ટેમ્પરરીમાં મૂક્યું, પણ જે બીજા નામ છે એને પણ શું કરે છે તો કે એને પણ રીડ કરી અને પહેલું નામ જે એડિટ કર્યું એની પાછળ આપણે એડ કરતા જઈએ છીએ. એટલે ટેમ્પરરીની અંદર જે પણ નામ આપણે મળ્યું હશે એ એડિટ થઈને પછી આપણે મૂક્યું, જ્યારે કે આપણે જે જૂનું સ્ટ્રક્ચર હતું એ જૂના સ્ટ્રક્ચરમાંથી પણ આપણે ડેટા ટેમ્પરરીમાં મૂક્યો. અને ત્યાર પછી આપણે છેલ્લે શું કર્યું, બંને ફાઇલને ક્લોઝ કરી દીધી. જે student.dat ઓરિજિનલી પહેલાં આપણે બનાવેલી હતી એનો ડેટા આપણે ટોટલી રિમૂવ કરી દીધો, એટલે આખી ફાઇલ જ રિમૂવ કરી દીધી. અને ત્યાર પછી જે આપણી ટેમ્પરરી બિન ફાઇલ હતી એને આપણે રિનેમ કરી દીધી. અને એ કયા નામથી રિનેમ કરી દીધી તો કે student.dat નામથી. એટલે કે આપણે એક ટેમ્પરરી ફાઇલ બનાવી, એ ટેમ્પરરી ફાઇલની અંદર આપણે એક સ્ટ્રક્ચર એડ કરતા ગયા. જે સ્ટ્રક્ચરને આપણે સુધારવું હતું એ વચ્ચે એ સ્ટ્રક્ચરને આપણે ટેમ્પરરીમાં સુધારી દીધું. પછી એ ટેમ્પરરીની અંદર આપણે પાછું સ્ટોર કર્યું અને ત્યાર પછી આપણે જે જૂની ફાઇલ હતી આખી ફાઇલ જ ડિલીટ કરી દીધી અને એને બદલે આપણે જે ટેમ્પરરી ફાઇલ બનાવેલી હતી એને આપણે રિનેમ કરી દીધી. તો આટલું આપણે બાબતો કરવાની થશે એડિટ માટે. અને એ જ રીતે આપણે ડિલીટ માટે પણ કરવાનું રહેશે. ડિલીટ ડેટા નામના ફંક્શનની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે ફાઇલ નામનો એક વેરિયેબલ લીધો, ટેમ્પરરી એક ફાઇલ બનાવી, આપણે એક સ્ટુડન્ટ સ્ટ્રક્ચર આપણે બનાવ્યું. ત્યાર પછી આપણે સર્ચ નેમ લીધું, જેમ આપણે ઉપર કરીએ છીએ એ જ બધી બાબતો કરીએ છીએ, કારણ કે એડિટ અને ડિલીટમાં લગભગ બધી બાબતો સરખી જ કરવાની છે. પેલાની અંદર આપણે ડેટા ચેન્જ કરીને પાછો સ્ટોર કરવાનો થશે, જ્યારે આની અંદરથી એ ડેટા કાઢી જ નાખવાનો થશે. એટલે બધી બાબતો લગભગ સરખી આની અંદર થાય છે કે આપણે ફાઇલને ઓપન કરી student.datની રીડ માટે અને ટેમ્પરરી ફાઇલને આપણે રાઇટ માટે ઓપન કરી. ત્યાર પછી આપણે ચેક કર્યું ફાઇલ મળી છે કે નહીં. જો મળી હોય તો પછી આપણે આ બધું કરવાનું રહેશે કે આપણે સર્ચ નેમ માંગ્યું, ફાઇલમાંથી રીડ કરીએ છીએ અને એ ફાઇલમાંથી રીડ કરીને આપણે પાછું ચેક કરીએ છીએ દર વખતે કે સ્ટ્રિંગ કમ્પેર થાય છે કે નહીં. જો આપણે નેમ કમ્પેર થઈ જશે તો એ રેકોર્ડ આપણે ડિલીટ કરી દેવાનો છે. એટલે આપણે ફાઉન્ડ પણ 1 કરી દઈએ છીએ. એ નામ નથી મળતું તો પછી આપણે શું કરીએ છીએ તો કે નામ ના મળ્યું હોય તો જે સ્ટ્રક્ચરની અંદરનો ડેટા હતો એ ટેમ્પરરીની અંદર આપણે સ્ટોર કર્યા કરીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું તો આ રીતે આપણે એક ટેમ્પરરી ફાઇલ મળી જશે કે જેની અંદર જો નામ સરખા હોય એ વાળો ડેટા નહીં સ્ટોર થાય. જો અહીંયા આપણે fwrite કમાન્ડ નથી લખ્યો, દેટ મીન જો આપણું નામ સરખું હોય કે આપણે જે નામ ડિલીટ કરવું છે એ જ નામનો સ્ટ્રક્ચર આપણે મળ્યું હોય તો એ સ્ટ્રક્ચરને આપણે ટેમ્પરરી ફાઇલમાં સ્ટોર નથી કરતા, પણ બીજા બધા સ્ટ્રક્ચર આપણે ટેમ્પરરી ફાઇલમાં સ્ટોર કરી દઈએ છીએ. અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે બંને ફાઇલને ક્લોઝ કરી અને જે student.dat છે એને રિમૂવ કરી દઈએ છીએ અને જે ટેમ્પરરી ફાઇલ છે એને આપણે ફરી પાછી સ્ટુડન્ટના નામે રિનેમ કરી દઈએ છીએ. આ રીતે કરી દઈશું એટલે શું થશે તો કે એ નવી ફાઇલ બની જશે. તો આટલી બાબતો કરી. પણ હવે સ્ટુડન્ટ ગ્રાફ માટે આપણે જોઈએ કે આપણે સ્ટુડન્ટનો એક ગ્રાફ બનાવવો હોય તો આપણે પહેલાં ફાઇલને ઓપન કરીશું. ત્યાર પછી આપણે સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર લઈશું. ગ્રાફિક માટે પણ આપણે બધા વેરિયેબલ લેવાના રહેશે. તો જેમ આપણે બાર વગેરેની અંદર આગળ ચર્ચા કરી ગયા છે કે આપણે બાર કે રેક્ટેંગલ વગેરે બનાવવું હોય તો આપણને લેફ્ટ ટોપ ને બધા કોર્નર આપણે આપવાના રહેશે. તો એની માટે આપણે બધા વેરિયેબલ લીધેલા છે. ત્યાર પછી આપણે ડ્રાઈવર 9 કર્યું, મોડ પણ 2 કર્યો, બાર કાઉન્ટ પણ 0 કર્યો અને ત્યાર પછી આપણે ગ્રાફ પેપર નામનું અહીંયા એક બીજું ફંક્શન ડિક્લેર કર્યું છે કે જે આની માટે લોકલ ફંક્શન છે. આપણે બીજામાં બધામાં નથી વાપરવું, ફક્ત આ ડિસ્પ્લે ફંક્શનમાં જ વાપરવું છે. એટલે આપણે અહીંયા ડિક્લેર કરેલું છે આપણે ગ્રાફ પેપર નામનું ફંક્શન. અને એની અંદર પણ આપણે કશું મોકલતા નથી, કશું રિટર્ન નથી કરતા, પણ ગ્રાફ પેપર આપણે નીચે છે. હું બતાવું છું. પછી આપણે ફાઇલ ઓપન કરી student.dat નામની અને ત્યાર પછી આપણે ઇફથી ચેક કર્યું અને જો ફાઇલ મળી હોય તો પછી આપણે ઇનિટ ગ્રાફ કરીએ છીએ. આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ ગ્રાફ તે પહેલાં અને ત્યાર પછી આપણે ગ્રાફ પેપર પેલું ફંક્શન કોલ કરાવીએ છીએ. એટલે કે પહેલાં આપણે આખું એન્વાયરમેન્ટ આપણે બનવું જોઈએ. જો હું પાછું રન કરીને તમને બતાવું કે આ ગ્રાફ પેપર ક્યાં છે, ડિસ્પ્લે કરી અને આપણે 5 નંબર કરીશું તો તમને જોવા પડશે કે આ જે 190 આ જે આખું લખેલું છે ને આ બ્લુ કલરનું આ સ્ટુડન્ટ ગ્રાફને આટલો જે બાબતો છે એ આપણે પહેલાં ગ્રાફથી લાવીએ છીએ. તો આપણે અહીંયા આપણને જોવા મળશે કે બધો ડેટા ડિસ્પ્લે થાય છે અને ત્યાર પછી સ્પેસ બાર કરીશું એટલે પાછા આવી જઈશું. આપણે એક્ઝિટ કરીએ. આ જે ગ્રાફ પેપર વાળું ફંક્શન છે એ જ આપણે અહીંયા નીચે લખેલું છે. આપણે પહેલાં નીચે જતા રહીએ અને ગ્રાફ પેપર ફંક્શનમાં જઈએ તો આપણે સેટ બેકગ્રાઉન્ડ કલર 9 એટલે લાઇટ બ્લુ જેવો કર્યો છે. એક્સ અને વાય એક્સિસ માટેની આ બે લાઈનો આપણે દોરી. ત્યાર પછી આપણે આઉટ ટેક્સ્ટ કરીએ છીએ આ બધા બાજુમાં જે નંબર હતા એ નંબર માટે. ત્યાર પછી આપણે ફોન્ટને સેટ કરી અને ઉપર આપણે સ્ટુડન્ટ ગ્રાફ લખ્યું અને ત્યાર પછી આપણે સેટ ટેક્સ્ટ સ્ટાઇલ કરી દીધી કે ડિફોલ્ટ ફોન્ટ આપણે જોઈએ છે હોરિઝોન્ટલ અને એક સાઇઝ આપણે કરી. તો આ આપણે આખું ગ્રાફ પેપર જેવું બનાવવા માટે બનાવ્યું અને ત્યાર પછી આપણે પાછા અંદર આવી જઈએ છીએ. તો અહીંયાથી ગયેલા હતા આપણે એટલે પાછા આપણે અહીંયા આવી ગયા.
ત્યાર પછી આપણે ફાઇલમાંથી ડેટાને રીડ કરીએ છીએ અને ડેટાને રીડ કર્યા પછી આપણે એક વખતના ગ્રાફની અંદર ટોટલ આપણે 8 ડેટા જ પ્રિન્ટ કરી શકીએ છીએ, કારણ કે જો વધારે ડેટા પ્રિન્ટ કરીશું તો પછી એ સ્ક્રીનની બહાર નીકળી જશે. એટલે આપણે અહીંયા ચેક કર્યું છે કે બાર કાઉન્ટ કેટલા થયા છે. જો જ્યાં સુધી એ 8થી નીચે હોય ત્યાં સુધી આપણે આને ડ્રો કર્યા કરીશું. તો આપણે સેટ ફિલ સ્ટાઇલ કરીએ છીએ, સોલિડ ફિલ કરીએ છીએ અને આપણે એક કાઉન્ટર મળી ગયું છે એટલે કાઉન્ટરને આપણે ++ કરીએ છીએ. ત્યાર પછી આપણે આઉટ ટેક્સ્ટ કરીએ છીએ, જે સ્ટુડન્ટનું નામ હોય તે એ નીચે આપણે સ્ટુડન્ટનું નામ પ્રિન્ટ કરી દઈએ છીએ અને ત્યાર પછી અહીંયા પેલો જે ગ્રાફ માટેનો જે બાર છે એ બાર આપણે અહીંયા બનાવીએ છીએ. 75ની સાઇઝનો આપણે બાર બનાવીએ છીએ અને એ સ્ટુડન્ટ એવરેજ પ્રમાણે બનાવીએ છીએ અને પછી આ બારથી લઈને ડેટા આપણે બનાવી દઈએ છીએ. ત્યાર પછી આપણે 75 પિક્સેલ આમ ખસી જઈએ છીએ એટલે બીજા સ્ટુડન્ટનો ડેટા આ 75 પિક્સેલ પછી પ્રિન્ટ થશે. બાર કાઉન્ટને પ્લસ કરી દઈએ છીએ કે એક સ્ટુડન્ટનો ડેટા આવી ગયો છે અને ત્યાર પછી આપણે અહીંથી બહાર નીકળી જઈશું. આ મેસેજ આપી દઈશું કે પ્રેસ એન્ટર ટુ ક્લોઝ. પહેલી વખતની અંદર 8 સ્ટુડન્ટનો ડેટા પ્રિન્ટ કરી દેશે અને પછી જો 8 કરતાં વધારે એટલે 9મો સ્ટુડન્ટ આવશે ત્યારે એ અહીં આવી જશે એલ્સની અંદર અને અહીંયા આપણને આ મેસેજ આપશે ખાલી આઉટ ટેક્સ્ટની અંદર એન્ટર ફોર નેક્સ્ટ. અને ત્યાર પછી અહીંયા સિસ્ટમ ડોટ નલ કર્યું છે આપણે, પણ એ ગેટ સીએચનો પેલો જે પ્રેસ એની કી ટુ મેસેજ આપણે નથી આપવો અને એટલા માટે આપણે શું કર્યું છે તો કે એને નલની અંદર જવા દીધું છે. એટલે જે પ્રેસ એની કી ટુ મેસેજ છે એ નલમાં જતું રહેશે અને આપણે આ જે મેસેજ લખેલું છે પ્રેસ એન્ટર ફોર નેક્સ્ટ એ મેસેજ આપણને ત્યાં દેખાશે. ત્યાર પછી આપણે ક્લિયર ડિવાઇસ કરી દઈશું. એટલે જેવું ક્લિયર ડિવાઇસ કરીશું એટલે જે પેલું ગ્રાફિક મોડની અંદર જે બધું દોરેલું હશે એ બધું ભૂસાઈ જશે અને ત્યાર પછી નવેસરથી આપણે જે 9 નંબરથી લઈને બીજા સ્ટુડન્ટ હશે એની માટે ફરીથી આપણે ગ્રાફ પેપર વાળું ફંક્શન યુઝ કરીશું. એટલે જો અહીંયા હું થોડુંક એન્ટર આપી અને છૂટું કરું તો તમને ખબર પડશે કે ફરી પાછું આપણે જેમ અહીંયા ઉપર આપણે ગ્રાફ પેપર દોરેલું હતું એ જ રીતે આપણે ફરી પાછું ગ્રાફ પેપર અહીંયા દોરીએ છીએ અને સેટ સ્ટાઇલ કરીએ છીએ આપણે અને બીજા જે ડેટા આપણે લીધા એ ડેટાને આપણે પ્રિન્ટ કરીએ છીએ અને એવું ચાલ્યા જ કરશે જ્યાર સુધી આપણી ફાઇલમાં કંઈક ને કંઈક વસ્તુ હશે. તો આ રીતે આપણે ગ્રાફ અહીંયા દોરીએ છીએ જોવા મળે છે. આશા છે કે તમને આ બધી બાબતો ખબર પડી ગઈ હશે, બરોબર, કે આપણે કઈ રીતે સ્ટ્રક્ચર બનાવી અને એ સ્ટ્રક્ચરની અંદર આપણે બધો સ્ટુડન્ટનો ડેટા લીધો અને એને આપણે ફાઇલની અંદર એડ, એડિટ અને ડિલીટ કર્યું. હવે આ ડેટા આપણો પરમનન્ટલી સ્ટોર રહેશે અને ગમે ત્યારે પણ આપણે એને સુધારવો હોય તો સુધારી શકીએ, એમાંથી પ્રિન્ટ કાઢી શકીએ. ગ્રાફ જોવો હોય તો આપણે ગ્રાફ પણ જોઈ શકીએ. તો આ બધી બાબતો આપણે સીની અંદર કરી શકીએ છીએ. જો કે સીના આવા પ્રોગ્રામ જે છે એ હવે બહુ નથી ચાલતા કારણ કે આ જૂની સ્ટાઇલ છે આખી પ્રોગ્રામિંગ કરવાની. અત્યારે આપણે નવી સ્ટાઇલ વિન્ડોઝ પ્રમાણે પ્રોગ્રામિંગ કરીએ છીએ, પણ મેં આ પ્રોગ્રામ તમને એટલા માટે બતાવ્યો છે કે તમે પ્રેક્ટિસ કરીને આ બાબતો જે મૂળભૂત પાયાની બાબતો છે એ એક વખત શીખી જાઓ. ત્યાર પછી તમે વિન્ડોઝ પ્રોગ્રામિંગ આપણે C++ અને એનાથી પણ જે એડવાન્સ છે C#.net કે VB.net કે જાવા વગેરેના જે પ્રોગ્રામિંગ છે એ યુઝ કરીને તમે નવી પ્રમાણે ફાઇલ હેન્ડલિંગ ને નવી પ્રમાણે તમે આખું સોફ્ટવેર બનાવી શકો. પણ એ સોફ્ટવેર બનાવવા માટે પહેલાં આ બાબતો જાણવી બહુ જરૂરી છે. જો આ બાબતો જે છે એની અંદર બધી મૂળભૂત પાયાની બાબતો છે. હવે જો પાયાની બાબતો તમને બરોબર સમજ પડી જશે તો પછી એનાથી આગળની બાબત જે છે એ તમને વધારે સારી સમજ પડી શકશે. તો આશા છે કે તમને આ પ્રોગ્રામ બરોબર ખબર પડી ગઈ હશે અને હવે તમે પોતે પણ આખો પ્રોગ્રામ જે છે એ ટાઈપ કરી અને તમે બનાવવાની कोशिश करो અને આ જ રીતે તમે કરી શકો એવું તમે જુઓ. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.